દરમિયાન તંત્રની પોલ પણ જાણે કે ખુલી ચૂકી છે। અમદાવાદની વાત છે કે જ્યાં લો ગાર્ડન વિસ્તારમાંથી 24 મેના સાંજે 5:30 કલાકે લો ગાર્ડનમાંથી બાળકીનું અપહરણ થયું। બાળકીના મા બાપ છૂટક મજૂરી કરી પેટીયું રડતા હતા। બાળકી દરરોજ સાંજે ગાર્ડનમાં રમવા જતી હતી। જોકે 24 મેના દિવસે બાળકી પાછી ન ફરતા પરિવારે સ્વયંસેવી સંસ્થાઓની મદદથી ફરિયાદ નોંધાવી। પોલીસની 8 ટીમના 34 જેટલા પોલીસ કર્મચારીઓ સીસીટીવીની તપાસમાં લાગ્યા હતા। અંતે મહેનત રંગ લાવી અને આ બાળકી પાછી મળી આવી। બાળકીને પોલીસે તેના પરિવારને સોંપી ત્યારે ભાવુક દ્રશ્ય સર્જાયા। જે મહિલાએ બાળકીનું અપહરણ કર્યું હતું તેણે બાળકીનો દેખાવ બદલવા માટે તેના વાળ કાપી નાખ્યા હતા। બાળકીનું અપહરણ કરનાર મહિલા નિકિતાનો ગુનાહિત ભૂતકાળ પણ સામે આવ્યો નથી। તે પોતે નિસંતાન હોવાના કારણે તેણે બાળકીનું અપહરણ કર્યાનું સામે આવ્યું છે। બનાવના દિવસે નિકિતા લો ગાર્ડનમાં જાય છે અને ત્યાં બાળક રમતું હોય છે તો એની સાથે રમવા લાગે છે અને થોડા સમય પછી એને એવું ફિલિંગ થાય છે કે મારે બાળક નથી, મારે આવું બાળક હોય તો કદાચ મારા પતિ મને સ્વીકારી લેશે અથવા મારું જીવન પુનઃ સારી રીતે થઈ શકશે। અને બાળક સાથે એણે કલાક એક જેટલું રમત રમી એટલે બાળક એની સાથે હળીમળી ગયું અને તરત જ બાળકને બહાર ફરવા જઈએ છીએ, નાસ્તો કરીશું એમ કરીને બાળકને લઈને નીકળી ગઈ। જોકે બાળકીના અપહરણ અને તેની શોધખોળ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કામગીરીને શાબાશી મળી રહી છે। આ તરફ કોર્પોરેશન માટે શરમજનક બનાવ સામે આવ્યો છે। તપાસ માટે જે સીસીટીવી ફંફોસવાના શરૂ થયા ત્યારે જાણ થઈ કે લો ગાર્ડનમાં લગાવાયેલા સીસીટીવી શોભાના ગાંઠિયા છે। લો ગાર્ડનમાં લાગેલા સીસીટીવી કામ કરતા જ નથી અને સુરક્ષાના નામે માત્ર 2 સિક્યુરિટી ગાર્ડ હતા। પોલીસ હેન્ડીકેપ થઈ જાય છે। હવે પોલીસે ગાર્ડનની બહારની સાઈડના જે શોપ્સ છે, બધા શોરૂમ્સ છે, શોપ્સ છે, એ લોકોના કેમેરા ઉપર ડિપેન્ડ રહેવું પડે છે। તો ગંભીરતા એ જ વસ્તુ છે કે સરકારી જે મશીનરીઝ છે એના કેમેરા આજે બધે જ બંધ હોય એવું લાગે છે। આ તે આપણી આગળ પ્રસ્થાપિત થઈ ગયું છે। તો પોલીસ પણ ત્યાં થોડી આ રીતે હેરાન થાય છે। તો ક્યાંય ને ક્યાંય એ સિસ્ટમ ઉપર મેનેજમેન્ટે પણ ધ્યાન આપવાની જરૂર છે, સરકારે ધ્યાન આપવાની। સિક્યુરિટી બેચ છે સાહેબજી, આટલા મોટા ગાર્ડનમાં 2 સિક્યુરિટી હોવાથી સાહેબજી કંઈ જ ના થઈ શકે। સાહેબજી અમે ગાર્ડનમાં બધી જગ્યા પર ફર્યા સાહેબજી, સીસીટીવી કેમેરાના ફોટા પાડ્યા સાહેબજી, બધા સીસીટીવી કેમેરા બંધ છે સાહેબજી, એવું જાણવામાં આવ્યું છે અમારે સાહેબજી। તો સાહેબજી જે મોટા અધિકારી જે પોલીસ શોધે તો કયા આધારે શોધે સાહેબજી? જે સીસીટીવી કેમેરા જ છે એના પ્રમાણે તો આપણને કોઈ વ્યૂ મળે અને એ સીસીટીવી કેમેરા જ બને સાહેબજી, તો કેવી રીતે આગળની પ્રયત્ન કેવી રીતે કરે સાહેબજી? રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના ઉડ્યા છે